વિદ્યાર્થી મિત્રો, ફરી મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે જોઈએ કે સ્વાધ્યાય 3.4નો પ્રશ્ન 1 પૂર્ણ કર્યા પછી અવર્ગીકૃત માહિતીનો હતો। હવે પ્રશ્ન 1 પૂર્ણ કર્યા પછી પ્રશ્ન નંબર 2ની શરૂઆત કરીએ। પણ અહીંયા પ્રશ્ન નંબર 2ની શરૂઆત કરીએ એમાં થોડું આપણે વિચારવાનું છે કે હવે પ્રશ્ન નંબર 2, એક સેલ્સમેને છેલ્લા વર્ષમાં જુદા જુદા દિવસોમાં કરેલ મુસાફરીની માહિતી નીચેના કોષ્ટકમાં છે, તે પરથી મધ્યસ્થ, બાળકો મધ્યસ્થ જો અહીંયા લખું છું, મધ્યસ્થ એટલે M બરાબર, Q3 એટલે ત્રીજો ચતુર્થક, D8 એટલે 8મો દશાંશક અને P62 એટલે 62મો શતાંશક। આ 4 કિંમત આપણે મેળવવાની છે બાળકો। કઈ કિંમત છે? 4 કિંમત। હવે 4 કિંમત મેળવીએ એના પરથી પહેલા હવે માહિતી ચેક કરીએ તો આપેલી માહિતી વર્ગીકૃત સ્વરૂપે છે। શું કામ ખબર પડે કે આ માહિતીમાં અંતરાલ આપેલા છે। વર્ગીકૃત માહિતી સતત આવૃત્તિ વિતરણ છે। કઈ માહિતી છે? વર્ગીકૃત માહિતી સતત। પણ જો અહીંયા અંતરાલ ન હોય 10, 11, 12, 13, 14, 15 આવું હોય તો આપેલી માહિતીમાં અંતરાલ નથી, અને જ્યારે અંતરાલ ન હોય ત્યારે વર્ગીકૃત માહિતી અસતત આવૃત્તિ વિતરણ છે એમ સમજવાનું છે। હવે આપણે અહીંયા લખીએ મુસાફરી। પહેલા આપણે કોષ્ટક તૈયાર કરીએ બાળકો, બરાબર। કોષ્ટક તૈયાર કરીએ તો એમાં પહેલું આવશે મુસાફરી, બરાબર। એ શેમાં આવશે? કિલોમીટરમાં। ત્યારબાદ દિવસોની સંખ્યા, બરાબર, આ દિવસોની સંખ્યા। હવે આપણે એક કોલમ છે એ વધારે એક્સ્ટ્રા તૈયાર કરવાનું રહેશે બાળકો। એક કોલમ કયું કે ભાઈ સંચયી આવૃત્તિ। શું કામ કે સંચયી આવૃત્તિ એટલે CFI માં જોઈ અને આપણે વર્ગ પસંદ કરવાના છે, બરાબર। એટલે અહીંયા આવશે લાસ્ટ કોલમ સંચયી આવૃત્તિ એટલે CFI, બરાબર। અહીંયા મુસાફરી આપણને આપેલી છે 0 થી 100, પછી 100 થી 200, 200 થી 300, 300 થી 400, 400 થી 500, 500 થી 600, બરાબર। આ 6 વર્ગ તમને આપવામાં આવ્યા છે, અને જે લાસ્ટ કોલમ તૈયાર થાય છે એ તમારું સંચયી આવૃત્તિ છે। હવે દિવસોની સંખ્યા પહેલા કેટલી છે? 5, પછી 18, 24, પછી 7, 5 અને 1। બાળકો આ તો આપણે માહિતી ખાલી આડું હતું કોષ્ટક, એને ઊભા કોષ્ટકમાં દર્શાવી। વર્ગની સાથે સંખ્યા આપવામાં આવે એ તમારું શું હોય? FI। શું હોય? FI એટલે કે આવૃત્તિ, ફ્રીક્વન્સી। પણ આ FI પરથી આપણે સંચય આવૃત્તિ વિતરણ મેળવીએ તો એ તમારું શું થઈ જાય છે? CFI। પહેલા વર્ગની આવૃત્તિ કેટલી લખવાની? 5। સાંભળજો, હું તમને બતાવું છું। પહેલા આપણે ડાયરેક્ટ લખી દીધી। હવે આ 5 અને આપણે 18નો શું કરવાનો? સરવાળો। એ થઈ જાય એને ક્યાં લખવાનું? 5 અને 18 એટલે કેટલી થઈ ગઈ? 23। 23 અને 24નો શું કરવાનો? સરવાળો। કેટલા થઈ ગયા? 47। એને ક્યાં લખવાના? ત્રીજા વર્ગમાં, બરાબર। ત્યારબાદ 47 અને 7નો શું કરવાનો? સરવાળો કરવાનો, એટલે કેટલા થઈ જાય? 54, બરાબર। એને ચોથા વર્ગમાં લખવાની। 54 અને 5નો શું કરવાનો? સરવાળો, એટલે કેટલા થઈ જાય? 59। 59 અને 1નો શું કરવાનો? સરવાળો, એટલે કેટલા થઈ ગયા? 60। છેલ્લા વર્ગની સંચયી આવૃત્તિ કુલ આવૃત્તિ બને તો સિગ્મા FI બરાબર N અને N બરાબર 60, બરાબર। હવે ખાસ યાદ રાખજો, આનો સરવાળો કરો તો 60 જ થાય, અને આ છેલ્લા વર્ગની સંચયી આવૃત્તિ કુલ આવૃત્તિ બને। બાળકો કઈ રીતના સંચયી આવૃત્તિ મેળવેલી છે એ તમારે આ ડિઝાઇન ઉપરથી ચાલવાનું છે। અહીંયા વચ્ચે પ્લસનું સાઇન છે, એટલે ખાસ યાદ રાખજો, અહીંયા પ્રથમ વર્ગની આવૃત્તિ પ્રથમ વર્ગની સંચય આવૃત્તિ જ બને, એમાં કોઈ પરિવર્તન આવે નહીં। પછી
5 અને 18નો સરવાળો કરવાનો, એટલે વચ્ચે શું કરેલું છે? ક્રોસ લાઇનમાં પ્લસનું સાઇન, એટલે 5 અને 18નો સરવાળો, અને જે જવાબ આવે છે એને સીધી લાઇનમાં 23 લખવાના છે. 23 અને 24નો સરવાળો એટલે 47. આ આપણું પ્રથમ કોષ્ટક તૈયાર થયું છે. બરાબર. હવે આ કોષ્ટક તૈયાર થઈ ગયું, પણ પહેલો પ્રશ્ન આપણો કયો હતો? મધ્યસ્થ. બરાબર. તો મધ્યસ્થની ગણતરી કરીએ તો એમાં પહેલા શું મેળવવાનું આવે બાળકો? મધ્યસ્થ વર્ગ મેળવવાનો આવે. તો પહેલું કામ આપણું અહીંયા એડિંગ મારવાનું. બરાબર. અહીંયા આવશે m બરાબર મધ્યસ્થ, પછી અહીંયા લખીએ મધ્યસ્થ વર્ગ. બરાબર. તો એનું સૂત્ર આપણી પાસે છે n/2 માં અવલોકનની કિંમત. બાળકો n/2 શું કામ લખ્યું? મધ્યસ્થ વર્ગ મેળવવા માટે n/2 છે, પણ જો અહીંયા આવૃત્તિ વિતરણ કયું હોવું જોઈએ? અસતત. તો n+1/2 આવશે. બરાબર. અને જો અહીંયા અવર્ગીકૃત માહિતી હોય તો n+1/2. ખાલી મધ્યસ્થ વર્ગ મેળવવો છે તો અહીંયા n/2 એટલે કે વચ્ચેનો ભાગ થાય. મધ્યસ્થની વ્યાખ્યા શું છે? આપેલી માહિતીને ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ મધ્યમાં જે કિંમત આવે છે તેને આપણે મધ્યસ્થ કહી શકીએ છીએ. બરાબર. તો હવે અહીંયા n/2, n કેટલા છે? 60. તો અહીંયા આવશે 60/2 માં અવલોકનની કિંમત. 60/2 એટલે 30માં અવલોકનની કિંમત. બાળકો આ 30માં અવલોકનની કિંમત છે ને, 30 અવલોકન તમને તો આપ્યા જ નથી, તો તમારે કોની મદદથી વર્ગ મેળવવાનો છે? સંચયી આવૃત્તિ. એટલે આપણે આ કોલમ એક્સ્ટ્રા તૈયાર કરેલું છે. તો અહીંયા લખીએ કે CFI માં જોતા, CFI માં જોઈએ આ 30 શેમાં સમાય છે? 23 સુધી નથી, 23 થી 47માં 30 સમાય છે. તો અહીંયા આવશે 30. તો 47નો વર્ગ એટલે આ તમારું 200 થી 300 છે એ મધ્યસ્થ વર્ગ બનશે. બાળકો 23 થી 47માં કેટલા સમાય છે? 30 એમાં સમાય છે. તો 200 થી 300 છે એ તમારો કયો વર્ગ બને? મધ્યસ્થ વર્ગ બને. તો અહીંયા લખવાનું m વર્ગ બરાબર 200 થી 300. આ થઈ ગયું. બરાબર. હવે આ મધ્યસ્થ વર્ગની અધઃ સીમા બિંદુ એટલે L બરાબર કેટલા આવે? 200. આ વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે? એટલે કે C બરાબર 100. હવે અહીંયા આવશે n/2 કેટલા મળ્યા તમને? 30. n/2 જે આ કિંમત મળે છે એ જ લખવી. બરાબર. n/2 કેટલા મળે છે? 30. હવે અહીંયા FI એટલે કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગ 200 થી 300 છે, એની આવૃત્તિ કેટલી છે? 24. તો અહીંયા લખીશું 24. અને લાસ્ટમાં આવશે CFI મધ્યસ્થ વર્ગનો અગાઉનો વર્ગની સંચયી આવૃત્તિ. અગાઉનો વર્ગ 100 થી 200, એની સંચયી આવૃત્તિ કેટલી છે? 23. તો અહીંયા આવશે 23. બરાબર. હવે બાળકો અહીંયા મધ્યસ્થ વર્ગની બરાબર. હવે આપણે અહીંયા મધ્યસ્થ વર્ગની આવૃત્તિ મેળવવાની છે, તો એ બધી જ કિંમત આપણી પાસે છે. હવે આપણે મધ્યસ્થની કિંમત મેળવીએ. તો અહીંયા m બરાબર L પ્લસ n/2 માઇનસ CFI છેદમાં FI ગુણ્યા C. તો આ સૂત્રનો ઉપયોગ તમારે કરવાનો રહેશે. આ સૂત્રનો ઉપયોગ થઈ ગયા બાદ બરાબર તમે અહીંયા કિંમત મેળવી શકો છો. હવે આપણે L બરાબર કેટલા છે? 200 પ્લસ n/2 કેટલા છે આપણી પાસે? 30. CFI કેટલા મળ્યા? 23. FI કેટલા છે? 24. અને વર્ગ લંબાઈ કેટલી છે? 100. હવે અહીંયા કિંમતનું સાદુરૂપ આપીએ, બાદબાકી કરીએ તો 7. આ ગુણાકાર લઈ લઈએ 100 અને છેદમાં 24. તો અહીંયા આવશે 200 પ્લસ 700 છેદમાં 24. 700 ભાગ્યા 24 કેટલા થશે બાળકો? 29.17. એટલે કે 200 પ્લસ
29.17 એટલા માટે લખીએ છીએ 29.16 પછી પાછળ 666 એટલે 5 કરતાં વધારે કિંમત હોય તો આપણે કેટલા લખવાના છે? એક કિંમત ઉમેરી દેવાની છે. તો અહીંયા આવશે 17. તો અહીંયા આવશે 229.17. આ માહિતી શેમાં આપેલી છે? કિલોમીટરમાં. તો અહીંયા આપણે મધ્યસ્થ એમની કિંમત મળે છે 229.17 કિલોમીટર. આ આપણો પહેલો પ્રશ્ન પૂર્ણ થયો. હવે આપણો બીજો પ્રશ્ન છે એ કયો છે? ત્રીજો ચતુર્થક એટલે અહીંયા Q3. બાળકો હવે બાજુમાં જે જગ્યા છે ત્યાં હું Q3 ની ગણતરી કરીશ. આની કમ્પેરિઝન કરતો જઈશ એટલે તમારા મગજમાં આવતું જશે. બરાબર. તો અહીંયા આપણે લખીએ Q3 બરાબર ત્રીજો ચતુર્થક. બરાબર. તો અહીંયા મળશે આપણને ત્રીજો ચતુર્થક વર્ગ. બરાબર. ત્રીજો ચતુર્થક વર્ગ મેળવીએ. અહીંયા મધ્યસ્થ વર્ગ હતો, અહીંયા ત્રીજો ચતુર્થક વર્ગ મેળવવાનો છે. તો ત્રીજો ચતુર્થક વર્ગ જ્યારે તમે મેળવો છો ત્યારે ખાસ યાદ રાખવાનું છે બાળકો, અહીંયા ત્રીજો મેળવો છો એટલે 3 આવશે. n/4 અહીંયા આવશે માં અવલોકનની કિંમત. બરાબર. અહીંયા શું હતું? મધ્યસ્થ એટલે 2, ચતુર્થક એટલે 4, દશાંશક એટલે 10 અને શતાંશક એટલે 100. આ તમારે મગજમાં રાખવાનું છે. મધ્યસ્થ એટલે 2, ચતુર્થક એટલે 4, દશાંશક એટલે 10 અને શતાંશક એટલે 100. બરાબર. તો અહીંયા મધ્યસ્થમાં છેદમાં કેટલા હતા? 2 હતા. ચતુર્થકમાં કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. જો આ કમ્પેરિઝન કરું છું, પણ અહીંયા આપણે શું મેળવીએ છીએ? ત્રીજો ચતુર્થક. તો અહીંયા ગુણાકારમાં કેટલા આવશે? 3. આ ખાસ યાદ રાખવાનું છે. તો અહીંયા 3 કૌંસમાં 60/4 માં અવલોકનની કિંમત, 3 કૌંસમાં 15 માં અવલોકનની કિંમત કેટલા આવ્યા? 45 માં અવલોકનની કિંમત. શેમાં જોવાનું છે બાળકો? CFI માં. તો હવે આપણે CFI ની મદદથી અહીંયા લખીએ. CFI માં જોતા. બરાબર. અહીંયા લખીએ Q3 વર્ગ બરાબર 45 શેમાં સમાય છે? આની અંદર જ સમાય છે. આ 30 ની જગ્યા પર કેટલા થઈ ગયા? 45. તો એ જ વર્ગ આપણને મળશે 200 થી 300. બરાબર. તો અહીંયા આપણે 200 થી 300. બાળકો અહીંયા અવારનવાર એક મિસ્ટેક થતી હોય છે કે મધ્યસ્થની ગણતરી કરીએ, મધ્યસ્થ વર્ગ 200 થી 300 આવે છે, ચતુર્થક વર્ગ એટલે કે ત્રીજો 200 થી 300 એટલે બધી જ કિંમત સરખી આવશે અને આપણે કોપી કરીને મૂકી દઈએ એ ખોટી વાત છે. બરાબર. શું કામ ખબર પડે? અહીંયા કેટલા હતા? 30 અને અહીંયા કેટલા છે? 45. તો બંનેના જવાબમાં ડિફરન્સ આવશે એટલે કે તફાવત આવશે. એટલે તમારે આની ગણતરી કરવી જરૂરી છે. બરાબર. તો હવે આપણે અહીંયા મેળવીએ ચતુર્થક વર્ગ એટલે એની અધસીમાં બિંદુ કેટલા છે? 200. વર્ગ લંબાઈ કેટલી આવી? 100. 3 કૌંસમાં n/4 કેટલા છે? 45. FI બરાબર કેટલા આવ્યા? 24 અને લાસ્ટમાં CFI બરાબર 23. તો આ આટલી કિંમત આપણને મળે છે. હવે આપણે શું કરવાનું છે? Q3 નું સૂત્ર મૂકવાનું છે કે Q3 બરાબર અહીંયા આવશે L પ્લસ કૌંસમાં 3 કૌંસમાં n/4 માઇનસ CFI ના છેદમાં FI ગુણ્યા C. બાળકો અહીંયા સૂત્રમાં L, CFI, FIC 4 કિંમત છે એ સરખી રહેશે. ખાલી તમારે અહીંયા n/2 અને 3n/4 જે અહીંયા તમે વર્ગ મેળવો છો એ જ મૂકવાનું છે. આ સૂત્ર યાદ રાખવા માટે અહીંયા તમે જે વર્ગ મેળવો છો n/2 એ અહીંયા મૂકી દીધું છે, અહીંયા 3n/4 એ અહીંયા મૂકી દીધું છે. તો આ તમે કિંમત મેળવો છો એના પરથી તમને વધારે આઈડિયા આવશે. હવે આપણે કિંમત મૂકીએ. L બરાબર કેટલા હતા? 200. 3n/4 કેટલા મળ્યા? 45. CFI કેટલા છે આપણી પાસે? 23. FI કેટલા છે? 24 ગુણ્યા 100 વર્ગ લંબાઈ. 45 માઇનસ 23 કેટલા થશે? 22.
બરાબર, તો અહીંયા 200 પ્લસ 22 ગુણ્યા 100 ના છેદમાં 24, તો અહીંયા 200 પ્લસ 2200 ના છેદમાં 24, 2200 ભાગ્યા 24 કરીએ એટલે તમને મળશે અહીંયા 200 પ્લસ 91.67, તો અહીંયા જવાબ આવશે 291.67. આ જવાબ શેમાં આવે? કિલોમીટરમાં. તો મધ્યસ્થ આપણને કેટલો મળે છે? 229.17, અને ત્રીજો ચતુર્થક મળે છે 291.67. બરાબર બાળકો, આ તો આપણા 2 જ પ્રશ્ન થયા. હજી આપણા 2 પ્રશ્ન બાકી છે. કયા પ્રશ્ન બાકી છે? દશાંશક 8મો અને શતાંશક 62મો. બરાબર, તો આ 2 પ્રશ્ન છે. એમાં Q3 આપણને મળ્યું, મધ્યસ્થ મળ્યું. હવે આપણે ગણતરી કરીએ દશાંશકની. બરાબર, અને પછી ગણતરી કરીએ શતાંશકની. બાળકો, બરાબર, હવે 8મો દશાંશકની ગણતરી કરીએ તો અહીંયા 8મો દશાંશક આપણને મળશે, તો અહીંયા લખીએ કે D8 બરાબર 8મો દશાંશક. બરાબર, તો હવે શું મેળવવાનું છે? 8મો દશાંશક વર્ગ. 8મો દશાંશક વર્ગ મેળવીએ તો 8મો દશાંશક વર્ગ મેળવીએ તો એનું સૂત્ર છે 8 કૌંસમાં n ના છેદમાં 10 માં અવલોકનની કિંમત. બાળકો, n/10 દશાંશક શેમાં હોય? 10માં. તો અહીંયા ભાગાકારમાં શું લખ્યું? 10. પણ જવાબ આપણે કયો મેળવવાનો છે? 8મો. તો ગુણાકારમાં કેટલા આવશે? 8. હવે આપણે જોઈએ અહીંયા 8 કૌંસમાં 60 ના છેદમાં 10 માં અવલોકનની કિંમત. 6 ભાગાકાર કરીએ તો કેટલા વધશે? 6 માં અવલોકનની કિંમત. અહીંયા કેટલા આવશે? 48 માં અવલોકનની કિંમત. શેમાં જોવાનું બાળકો? CFI માં. શેમાં જોવાનું? CFI માં જોતા 48માં અવલોકનની કિંમત CFI માં જોઈ. બાળકો, 47 સુધી કેટલા હતા? 200 થી 300. તો 48 એટલે એક કિંમત વધે તો અવલોકનનો વર્ગ બદલી જાય. તો અહીંયા D8 વર્ગ બરાબર 300 થી 400. બરાબર, આ કેટલા આવશે? 300 થી 400. હવે આપણે કિંમત મૂકીએ તો વર્ગની અધસીમા બિંદુ એટલે L બરાબર કેટલા છે? 300. C બરાબર 100. અહીંયા આવશે 8 કૌંસમાં n/10 બરાબર કેટલા આવ્યા? 48. કેટલા મળશે? 48. બરાબર, હવે અહીંયા FI એટલે કે આવૃત્તિ. તો 300 થી 400 ના વર્ગની આવૃત્તિ કેટલી છે? 7. બરાબર, કેટલી આવશે? 7. અને CFI બરાબર 47. તો આ આપણને કિંમત મળે છે. હવે આપણે શું કરીએ બાળકો? સૂત્ર મૂકીએ તો અહીંયા આવશે D8 બરાબર L પ્લસ 8 કૌંસમાં n ના છેદમાં 10 માઇનસ CFI ના છેદમાં FI ગુણ્યા C. L બરાબર કેટલા છે? 300 પ્લસ n/10 એટલે કે 48. કેટલા મળ્યા? 48. CFI એટલે કે 47 ના છેદમાં FI બરાબર 7 ગુણ્યા 100. અહીંયા આવશે 300 પ્લસ કેટલા વધે? 1 ગુણ્યા 100 ના છેદમાં 7. 1 ગુણ્યા 100 એટલે 100 ના છેદમાં 7 એટલે કેટલા ભાગાકાર કરીએ તો અહીંયા આવશે 300 પ્લસ અહીંયા આવશે 100 ભાગ્યા 7. તો અહીંયા 300 પ્લસ 14.29 એટલે 314.29 કિલોમીટર. આપણને શું મળે છે? 8મો દશાંશક. શું મળે બાળકો? 8મો દશાંશક. હવે આપણે લાસ્ટ પ્રશ્ન બાકી છે. કયો? કે ભાઈ શતાંશક. તો અહીંયા P62
બરાબર 62મો શતાંશક, 62મો શતાંશક એટલે 62મો શતાંશક વર્ગ એ આપણે મેળવવાનું છે. તો અહીંયા આવશે 62 ગુણ્યા n/100 બરાબર. દશાંશકમાં શું હતું 10, તો શતાંશકમાં કેટલા આવશે 100. તો અહીંયા આવશે 100 માં અવલોકનની કિંમત બરાબર. તો અહીંયા આવશે 62 n એટલે કેટલા 60, 60ના છેદમાં 100 માં અવલોકનની કિંમત બરાબર 62 ગુણ્યા 0.6 માં અવલોકનની કિંમત કેટલા મળશે બાળકો 37.2. ગુણાકાર કરીએ તો કેટલા મળે 37.2 માં અવલોકનની કિંમત બરાબર. શેમાં જોવાનું? CFI માં જોતા બાળકો 23 સુધી 23 થી 47 વચ્ચે કયો વર્ગ હતો? 200 થી 300 જ હતો. તો અહીંયા આ 37 23 થી 47 માં 200 થી 300 માં સમાય છે. તો અહીંયા આવશે P62 વર્ગ બરાબર 200 થી 300 બરાબર. તો હવે આ વર્ગની અધઃસીમા બિંદુ એટલે L બરાબર 200. અહીંયા આવશે C વર્ગ લંબાઈ કેટલી આવે 100 બરાબર. અહીંયા આવશે 62 કૌંસમાં n/100 કેટલા મળશે 37.2. FI બરાબર આવૃત્તિ કેટલી મળશે તમને 24. કેટલી મળે 24 અને CFI બરાબર 23. આ આપણને કિંમત મળે છે બાળકો. હવે આ બે કિંમત આપણને મળેલી છે. તો હવે શું કરવાનું છે? અહીંયા આ કિંમત ઉપરથી આપણે સૂત્ર મૂકવાનું છે. સૂત્ર પછી સાદુરૂપ. તો અહીંયા આવશે P62 બરાબર L પ્લસ 62 કૌંસમાં n/100 માઇનસ CFI છેદમાં FI ગુણ્યા C. L બરાબર 200 n/2 કેટલા મળ્યા 37.2 માઇનસ 23 ના છેદમાં 24 ગુણ્યા 100. સાદુરૂપ આપીએ તો કેટલા મળે 14.2. તો અહીંયા આવશે 200 પ્લસ 14.2 ગુણ્યા 100 ના છેદમાં 24. અહીંયા આવશે 200 પ્લસ 14.2 એટલે 1420 ભાગ્યા 24. તો 1420 ભાગ્યા 24 એટલે કેટલા થશે 59.70. 200 પ્લસ 59.70. તો આનો જવાબ આવશે 259.70 કિલોમીટર. તો 259.70 કિલોમીટર આપણને મળે છે. તો બાળકો આ આપેલી માહિતી કઈ હતી? વર્ગીકૃત સ્વરૂપ. પણ કયું આવૃત્તિ વિતરણ? સતત આવૃત્તિ વિતરણ. તેના પરથી આપણે 4 પ્રશ્નોની ગણતરી કરેલી છે. પહેલો પ્રશ્ન હતો મધ્યસ્થ, બીજો પ્રશ્ન હતો ચતુર્થક, બીજો પ્રશ્ન હતો દશાંશક અને ચોથો પ્રશ્ન હતો શતાંશક. બાળકો આ જ મેથડથી પ્રશ્નની ગણતરી કરવાની છે બધા જ પ્રશ્નોમાં. એટલે બિના સંકોચ બરાબર તમારે આ મેથડ મગજમાં બેસાડી અને તમારે ગણતરી કરવાની છે બરાબર. અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ. તમને જો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા દર્શાવી શકો છો બરાબર. ધન્યવાદ.